કેન્દ્ર સરકારના આવનારા બજેટને લઈને સૌરાષ્ટ્રના હબ ગણાતા રાજકોટના ઉદ્યોગ જગતમાં આશા અપેક્ષાઓ જોવા મળી રહી છે। રિજનલ વાઇબ્રન્ટ સમિટમાં થયેલા MOU બાદ હવે ઉદ્યોગકારો બજેટ પર આશા રાખીને બેઠા છે। કેન્દ્રીય બજેટ 2026ના આગમન પહેલા સૌરાષ્ટ્રના ઉદ્યોગ હબ રાજકોટમાં ઉદ્યોગકારોની અપેક્ષા વધી છે। વાઇબ્રન્ટ સમિટના MOUને જમીન પર ઉતારવા માટે સરકાર આગામી બજેટમાં નક્કર નિર્ણય લેશે તેવી ઉદ્યોગ જગત આશા રાખી રહ્યું છે। એમાં પણ અમે 12 લાખ પછીની આવક થાય તો એને પણ સ્લેબમાં જુદા જુદા સ્લેબથી વધારાનો ટેક્સ વસૂલવાનું રાખો, જેમ કે 12 લાખથી 15 લાખ સુધી આપણે 5% રાખો કે સરકારને જે અનુકૂળ લાગે છે 5-10%ના સ્લેબની અંદર તમે આ ટેક્સને કરો, જેથી ટેક્સ પેયર્સની સંખ્યા વધશે। અને 12 લાખથી જેની થોડીકે આવક વધારે છે એ કોઈ એન કેન પ્રકારે ટેક્સ બચાવવાની ટ્રાય કરશે, એને થોડો ભરવો હશે ને તો પણ નહીં ભરે, કેમ કે બહુ મોટી અમાઉન્ટ થઈ જાય છે। એટલે નિર્મલા મેડમને અમે રજૂઆત કરી છે, ફાઇનાન્સ મિનિસ્ટ્રીમાં કરી છે કે આમાં જુદા સ્લેબ હોવા જોઈએ, જેથી કરીને ઇન્કમ ટેક્સ પેયરની સંખ્યા વધશે અને સરકારનો ટેક્સનો આંકડો વધશે। જે અત્યારે તો સાવ ટેક્સ નથી આપતા, એની જગ્યાએ ટેક્સ કરદાતાઓની સંખ્યા વધશે। એવી જ રીતે ડિવિડન્ડ ટેક્સ અમે નાબૂદ કરવાની વાત કરી કે એકવાર સરકાર કોઈ કંપનીએ ટેક્સ ડિવિડન્ડ ચૂકવ્યું છે તો ઇન્કમ ટેક્સ ભર્યા પછીનું હોય, જ્યારે એ નાના રોકાણકાર પાસે આવે છે તો એ ડિવિડન્ડ ઉપર ફરીથી ઇન્કમ ટેક્સ લેવામાં આવે છે। તો એક ઇન્કમ ટેક્સ માટે અમે આ બે બદલાવ માંગ્યા છે। આજે જે રીતના મોદી સાહેબનું વિઝન છે વોકલ ફોર લોકલ, એ રીતના એક દેશને આગળ વધારવાની વાત કરીએ તો આપણો જે GDPનો ગ્રોથ ને એ બધું વધારવામાં આવે તો એમાં એન્જિનિયરિંગનો ફાળો વધારે હોય છે, એન્જિનિયરિંગ ગુડ્સનો। તો એન્જિનિયરિંગ ગુડ્સની અંદર અમુક એમને જે સપોર્ટની આપણે આશા રાખીએ છીએ, જેમ કે અમુક એક્સપોર્ટમાં સ્કીમ છે સબસિડરીમાં, એની અંદર જે 1% સુધીનું જ રિબેટ મળે છે, એમાં 3 થી 5% સુધીની અમે આશા રાખીએ છીએ। અમુક પ્રોડક્ટની અંદર GSTના ઇસ્યુ છે જેમાં ઘટાડો થઈ શકતો હોય તો એ ઘટાડો કરવાની અમે અપેક્ષા રાખીએ છીએ। રાજકોટના ઉદ્યોગકારોએ ઇન્કમ ટેક્સ સ્લેબમાં સુધારો અને MSME માટે ખાસ ટેકનોલોજી ડેવલપ પેકેજ શરૂ કરવાની માંગ કરી છે। ઉદ્યોગકારોની અપેક્ષા છે કે આ પગલાંથી રોકાણ અને રોજગારી બંનેમાં વધારો થશે। સરકાર પાસે અમારી બજેટની અંદર એવી અપેક્ષા છે કે GSTનો સ્લેબ હાર્ડવેર ઇન્ડસ્ટ્રીઝની અંદર જે 18% છે તેને ઘટાડી અને 5% કરે, કારણ કે આ એક ઘરમાં લગતી ઉપયોગી છે, જે લક્ઝરી આઇટમ નથી પણ સામાન્ય માણસો અને નાના માણસોને બંને ઘરમાં લગતી આઇટમ છે। તો સરકારને એવી વિનંતી છે કે 18%માંથી કરી અને 5%માં કરે। એન્જિનિયરિંગમાં, ઇલેક્ટ્રિકમાં જે અત્યારે રો મટીરિયલનો ઉપયોગ થાય છે, PVC છે, બ્રાસ છે, કોપર છે, એલ્યુમિનિયમ છે, દરેકનો 4 મહિનામાં 1.5થી વધારે ભાવ વધારો આવી ગયો છે। એકચ્યુઅલમાં એટલો વપરાશ નથી થતો જેટલો MCX હિસાબે ઉછાળો આવે છે, એ તો બધાને ખબર જ છે બધાને। તો એમાં MCXમાંથી કાઢી નાખે, આ જે જીવન જરૂરી વસ્તુ છે ને એનું કાઢી નાખે, અને સ્લેબ બધો જે GSTના સ્લેબ અલગ અલગ કર્યા છે 5%, 12%, 18%, એ સ્લેબ એક કરી નાખે, જેથી કે નાના ઉદ્યોગકારને, નાના વેપારીને થોડીક રાહત થાય। હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ તૈયાર હોવા છતાં ફ્લાઇટ શરૂ ન થવા મુદ્દે ઉદ્યોગકારોમાં નારાજગી છે। સાથે જ 200 કરોડના ટ્રેનિંગ અને ટેકનોલોજી સેન્ટર સહિતના પેન્ડિંગ પ્રોજેક્ટ્સ ઝડપથી પૂર્ણ કરવાની માંગ ઉઠી છે। રવિ મોટવાણી, TV 13 ગુજરાતી, રાજકોટ।